સમજાય? વાત સમજાય? બરાબર છે. પણ હજુ તન્મયાકાર એટલે મને ખ્યાલ નથી આવતો. તન્મયાકાર એટલે કે જ્ઞાન હોવા છતાંય અજ્ઞાનમાં એકાકાર થઈ જવું, એનું નામ તન્મયાકાર પણ. ખ્યાલ આવ્યો? હું શુદ્ધાત્મા છું એનું ભાન થયા પછી પણ હું ચંદુલાલ છું એમાં એકાકાર થઈ જવું, એ તન્મયાકાર પણ. પછી પેલામાં પ્રાર્થનામાં આવે હું આપનામાં તન્મયાકાર થવું આવે છે ને, એ જુદું. એટલે એ સમજાવો. હું આપનામાં એટલે આત્મામાં, હા, ચંદુભાઈમાં નહીં. એટલે આત્મામાં તન્મયાકાર પણ કેમનું એટલે એ સમજાવો. એટલે પોતે પોતાનામાં જ એકાકાર થઈ ગયો, એને પૂર્ણાહુતિ કહેવાય. એટલે આપણે જે શુદ્ધાત્મા પ્રત્યે જે પ્રાર્થના બોલીએ છીએ એ પ્રાર્થનાની અંદર છેલ્લા જે 3 વાક્યો છે, છેલ્લા 3 વાક્યો પેરેગ્રાફ પછી છેલ્લા 3 વાક્યો શું છે? હું આપનામાં આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. સમજાયું? હજુ એ આત્મામાં. હજુ સ્પષ્ટ કરો, બરાબર ખ્યાલ નથી આવતો. એટલે પોતે પોતાનામાં તન્મયાકાર થાય છે. અત્યાર સુધી અજ્ઞાનતાથી પ્રકૃતિમાં તન્મયાકાર થતો હતો. એટલે પ્રકૃતિમાં તન્મયાકાર થવું એનું નામ અજ્ઞાન, અને પોતામાં તન્મયાકાર થવું એનું નામ જ્ઞાન. સમજી ગયા? સમજી ગયા ને?